तो वेरी गुड मॉर्निंग। अभी बजे हैं 8 और अभी चलते हैं हम हमारी मम्मी के पास। मम्मी हाँ મમ્મી કહે કે તમારી ગુડ મોર્નિંગ અત્યારે થઈ છે પણ અમારી તો ક્યાર નથી થઈ. તમારી બીજાની ગોદડીઓનું કામકાજ હાલે છે આ ત્યારે તો એટલે આમાં ધોઈએ છે અને બાકીની મશીનમાં નાખી મશીનમાં નથી. આ ગોદડિયું મેં કીધું લાઈ પાણી આજે આવ્યું છે છે. તે આ નળ આવે ને હા, ત્યાં બધું ધોવાય છે અસલનું. કારણ કે પાણી જોરદાર આવે. હા હો, પાણી બહુ ખાસ આવે આજ છે. કેરી લાવવાની હતી નહીં ને આજે કેરી પણ ક્યાંથી લાવે? નકરી કેરી લઈ લઈને શું કરવું? એટલે આજે ચણા મેથી ને બધું મમ્મીએ કાલ હા, પલાળી તો એ દીધું. બધું પલાળી દીધું છે ને આગળ જો હમણાં હાથ ફેરવીને હરખું કર્યું. હવે એને હુકવવાનું પછી લકડી પેલા પાણી આવ્યું છે ત્યાં કપડાં ધોઈ નાખ્યા, અડધા કપડાં મશીનમાં નાખ્યા. આમાં બીજું કારણ કે ડાયપર પહેરતી નથી હા ના ના એને ન પહેરાવાનું, ભલે ને આપણે મહેનત થાય. એટલે રાત્રે પહેરાવું એક ટાઈમ ઈ ક્યારેક વળી બહુ કજ્જો ચડી ગઈ હોય ને બહુ કજ્જે રાતે. ચડે ને તો જ કારણ કે હુતી હોય પછી નીંદરમાંથી ઉઠે નહીં એટલા માટે. એટલે તો હમણાં ડાયપર પહેરાવતી નથી પાછું તે કજ્જો કરતી નથી મમ્મી એટલે પહેરાવતી નથી. પહેરાવે ભલે ને આપણે બદલાવી ગોદડી અને પાણી સારું આવશે ને નાખી દે પછી મૂકી ધોઈ નાખી બા. હા હા તો એટલે અત્યારે તો હવે અમારી મેં બેનનું કામકાજ ધોઈ ચાલતું નાખું, હતું પછી હવે બધું. જો આગળ મેથા ચણા મેથી ભેળવવું છે. હા પછી ગોળ ગુંદા કેરી, કેરી કરવા છે. ગુંદા કેરી બધું ભેગું ગોળ કેરી કરવું છે. બની તૈયાર થઈ ગયું છે, હવે ભરી લઈએ આપણે. હા તો સારું હાલો તમે આ કરો. ત્યાં અમારી બીજું જોજે હુતી છે જસ. હા ત્યાં તું નાસ્તો કરી લે. નાસ્તા પાણી ને હું ફ્રેશ થઈ જાઉં. હા પછી આજ તો નૈના કાકી આવવાના છે. હા ઈ આવવાના છે. થોડું ઘણું ફરસાણ કરવું છે એટલે બધું ભેગું છે એટલે એ આવે પછી પાછા મુલાકાત કરીએ. હા. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે ને વિશાલ નહીં તો આઈ થિંક 6:30 પોણા 7 વાગે તો મુંબઈમાં એન્ટર થઈ ગયા હતા. એટલે અત્યારે તો ત્યાં આમ શ્વાસ લેવાનું ટાઈમ નહીં હોય કારણ કે એટલી ભીડ અને એટલા સબસ્ક્રાઈબરો બધા મળવા આવવાના છે અને આપણું હેર ઓઇલ ને મસાલા ને બધું લેવા આવવાના છે. અને ફિલહાલ આપણે અહીંયા જોરો શોરોમાં તૈયારી ચાલુ છે ગોળ કેરીની, એટલે એ મમ્મી પતાવે અને આજ તો બહુ બધું હોલ ડે કરવાના છીએ. तो चलो पहला जाइए बाहर के मम्मी શું કરે. करते हैं अपनी मम्मी से मुलाकात और मम्मी अभी लेके बैठ गए हैं सांभार કુરિયા વઘારેલો છે, કામ નામ છે આ રાઈનો બોળો છે. અચ્છા, બોળો, હા. આની અંદર આને લીંબુ અને એ બધું નાખીને આનો આપણે- અત્યારે આથો આવે છે. આ લામનો માથો આવે. આનો આથો આવી જાય આગળ. હા પછી આ ગાજરને ચડાવવાનું. ઓકે. તો ગાજર મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે, આપણે સુધારી કાઢીને કમ્પ્લીટ કરી નાખ્યા છે. હવે આનો આથો આવે ઢોકળા મમ્મી આપણે પલાળવાનું રહી ગયું જો. હા તો એ પલાળી દેજે. તો આ ઢોકળાની જેવો ન આવે. એટલે મમ્મી આથો કહીશ ને એટલે હું એવું સમજુ છું. નહીં આને છે ને આમાં મેથી રાઈના કુરિયાની બધું નાખ્યું હોય હા. ને એ બધું એકદમ ઓલો આથો આવી જાય ને ઓકે. પછી આને ચડાવવાનું. પછી ભેળવવાનું આપણે એટલે રાયતા ગાજર આપણે રાયતા તૈયાર. ગાજર તૈયાર. અને રાયતા ચીબડાય હજી બાકી છે. હા ઈ પણ હજી નથી આવતા બજારમાં. ઈ તો મારા વિશાલને ચાખો બોલાવે છે. ગયા વખતે તો કેટલા ચાખ્યા હતા, ચાખીને મારા વિશાલને પેટમાં દુખવા માંડ્યું હતું. કારણ કે મમ્મીએ થોડાક ચાખ્યા, કારણ કે મમ્મી ઓછામાં ઓછા કેટલા કિલો આપણે ચીબડા લઈએ 50 કિલો હતા. હા એટલે એના 50 કિલોના મૂળ 5-7 કિલો ઉતરે. પણ આ જો 20-30-35 કિલો કિરસ ને હા તો ઈ આ હવા 3 કિલો ચીબડા થયા. એટલે એમની મમ્મી આમાં ચીબડા ગાજરમાં ચાખવું ન પડે આપણે, અને ચીબડામાં તો આપણે ચાખવું પડે. એક ચીબડું કડવું આવ્યું એટલે બધું બગાડે એમ. તે બિચારા અમારા વિશાલને બેહાડ્યા. મેં કીધું હું નહીં ચાખું, મેં કીધું મને પેટમાં દુખે, મને તો ખબર જ હતી. એટલે વિશાલ કે લાવો એ કે હું ચાખું, એમાં હોય હું તો બિચારા ચાખવાની બદલે ચીરું તમે ખાવા જ ચાખવાનું એટલું હોય એટલું ઈંચવા જેટલું, નાનું ઈંચ કરતે ઓછું. તે અમારે ચાખો પછી કે પાયલ કે બહુ ઘરે પહોંચ્યા ને કે પાયલ બહુ પેટમાં દુખે બહુ. અરે મેં કીધું તમે આ ચીબડા ખાધા ને એટલે પછી હવારે સોડા બોડા પાય ને તો ઈ કાકે ને કાકે મેળે હારું. હવે એવું જો આને હું મૂકી દઉં અને તપેલી ઢાંકી દઉં હા. અને બપોર ભેળવવાનું. બપોર ભેળવશું. ગોળ કેરી કમ્પ્લીટ ને ઈ તો ડ્રમ ભરાઈ ગયું છે મસ્ત. હા. વાગી ગયા છે 11:15 અને બપોરાની તૈયારી ધીમે ધીમે શરૂ થઈ છે. સેવ ટમેટા કે દૂધી બટેટા? દૂધી બટેટા, સેવ ટમેટા. પછી મેના કાકી આવ્યા છે. તો ક્યારે દૂધી બટેટા. દૂધી મારે તો ગમે ઈ હાલ છે. શ્રીખંડ લઈ આવું. હા હા કે દિવસ તો શ્રીખંડ નથી ખાધો. નવા મકાનનું શ્રીખંડ ખવડાવે. સાચી વાત છે. એને. એટલે મેં કીધું શ્રીખંડ નહીં, વાત મમ્મી કે દિવસ ના કરીશ કા આપણે. પપ્પાને બહુ ભાવે. પપ્પાને કે દિવસ ના કહે છે પણ તે દી આપણે જો ને દાળ ભાત બની ગયા હતા હા. એટલે મેં ના પાડી. મેં કીધું દાળ ભાત થઈ ગયા ને ખોટું શ્રીખંડ હું લાવે એમ. એટલે મેં કીધું હવે મેં કીધું ધીમે કરતા 10 દી ઠેલવાઈ ગયા છે શ્રીખંડમાં. એટલે હવે આજે લઈ આજ શ્રીખંડ લઈ આવશું મસ્ત. સમજો કાલે મોડું થઈ ગયું. કાલે તો હા. પછી કાલે તૈયાર બારથી લઈ આવ્યા. હા તો પછી એટલે એમ તમે બધું મગાવ્યા મગાવ્યા કરું ઈ તો નો ભેગું થાય ભાઈ. તો મમ્મી કહે કે આઠના માર મોંઘા પડે
છે ફ્રેશ ખાઓ. તો અત્યારે મમ્મી બાંધે છે હેનો લોટ મમ્મી આજે થોડીક નાસ્તા હાટું મેંદાની પૂરી કરી નાખીએ. ગામની હાટું કર્યા જ કરું છું. આપણે ઘરમાં કારણ કે મમ્મી સવારે નાસ્તામાં બધાને દેવા હાટું કર્યા કરે તો પછી આપણે નાસ્તામાં હમણાં મારે કામ બહુ છાછું છે ને. કામ જાજુ અને મેઇન આની જરૂર ક્યારે પડે છે સવારે વહેલી. હા. કારણ કે 5 વાગે આપણે જવાનું હોય કેરી ને એવું બધું લેવા તો 4:30 કે મોટી 4:30 કે મમ્મી કેવું ભાખરી ક્યારે કરું ને લેવા ક્યારે જઈએ. અને નાસ્તો ભલે 4:30 નું કેસો હું 5:30 જાઉં છું ને મને ગરમર લેવા તો ઓલા ભાઈએ કીધું તમારે 3 વાગે 3 વાગે આવવાનું. મમ્મી કે 3 વાગે ભાખરી કરવી કે લેવા જાવ. નીંદરમાંથી તો ઉઠવું પણ આપણે રાતનું જ બુકિંગ કરી દેવું તાર મમ્મી 12 વાગે બેહાર દેવું અહીંયા બહાર દેવી છે મારે. આને એનકી અહીંયા રાખો અમે ગમે 3:30 લઈ જાવ. હા તાર પપ્પા 3:30 જાય તાર મમ્મીને બેહાર દેવું ગરમર જેટલી આવે એટલે બધી આપણે લઈ લ્યો. પણ આખી season ઉપાડી લઈએ. ઓલા ભાઈને કહું મેં કીધું ભાઈ હું આ બધી આટોમર મને ગરમર કેમ નથી દેખાતી ઈ કે ગરમર આવે છે પણ ઓછા કટાય ને તો 3 વાગે જે હરાજી ચાલુ થઈશ ને એમાં વહી જાય. એમાં વહી જાય છે. ગયા વખતે તારા લગ્નમાં તાર મમ્મીને 12 વાગે મૂકી આવ્યા હતા પાર્લરમાં. હા સાચી વાત છે. ઓલીને કીધું તો આને તૈયાર જ કર્યા કરે એટલે હવે આપણે અથાણા સીઝનમાં ગરમરમાં ન્યા મૂકી ત્યાં મૂકી આવી છે. અને એના કાકીનું અગાઉથી બુકિંગ આવી ગયું છે અમારે કિલો ગરમરનું. અમારે દર્શક જીજુનું બુકિંગ છે. એને મમ્મી દર્શક જીજુને એકોય અથાણા નો ભાવે. એને ગરમર, કેવડા, ગાજર, ચીભડા એ બધા અથાણા બહુ ભાવે એને. આપણે શું કે કેવડા આવ્યા ભેગા તો 4-5 કિલો તો વહી ગયા લ્યો. હા અને હવે કેવડા કે માર્કેટમાં નથી મળતા. અને હવે બધા મમ્મી આવે ને ખબર હોય લેવેન્ડર આવે પાક ઉપર પાકી ગયેલા બહુ હોય તેમાં બિયા છે હોય. ને પાયલ કે આ બધી છે ને આ આ ખેતરમાં ઓલું કપ્પા બી નાખી દીના કાકી. ખેતરમાં છે ને બધી હવે નેટ મારવા માંડી. હા. એટલે ઓલી વાયડું ની બધું હોય ને એ બધી કેવડા બેવડા બધું કાપી નાખે કાપી નાખે પણ છે. આ બધું એવું છે ને કે બધી હાવ અલગ જગ્યા હોય ન્યા ન્યા કેવડા થાય. આપણે કરવો હોય તો આપણે નો થાય કે ખેતરમાં. નો પાકા રોડ થાય. લાંબા થવા માંડ્યા ને. હા એમ બધું નકર પેલા મમ્મી આપણે ખબર બાયું ઘરે ઘરે વેચવા આવતી હોય. હા, તો તો આ રોજડાની ને ત્રાસ છે ને ઈ હાટે માણસો બબ્બે માથોડા છે ને ઓલી નેટ મારી દે છે. હા. એટલે બધું કાપી જ નાખે છે કેવડા કેવડા ને બધું કાપી નાખે છે. તો ઈ એમાં એવું છે કે ઈ મારા સસરાએ કીધું કોક ધડા લઈને બેઠા હોય ને તમે માંગો તેમ તો દેય નહીં. દે નહીં આપણને. એ પેલા તો મમ્મી બાયું ઘરે ઘરે વેચવા આવતી કે હાલો કેવડા લઈ લ્યો કેવડા. પાયો લ્યો, મારા કાકા ગોપાલગ્રામ છે ને એને મને ઓછામાં ઓછા 3 ડોલ કેવડા દીધા હતા અમે જે તે એટલા- વખતે? હા, પૂછ તાર મમ્મીને. પછી અમે ઓહો. એટલા બધા ખાધા ને પછી હું નાખી દીધા અમે ઓહો. 3 ડોલ મને કેવડા દઈ ગયા અત્યારે કિલો નથી મળતા. કિલો કેવડા ક્યાં નથી મળતા. એમ જેવું છે. તો એમ જેવું છે. ત્યારે અમે સીઝન પહેલા કેવડા લઈ લીધા કારણ કે અત્યારે બધા કેવડા પાક ઉપર આવી જાય છે એટલે અત્યારની આપણે આમ અથાણા બધાને ખાવા હોય પણ મળવી વસ્તુ મુશ્કેલ છે એમ જેવું થઈ ગયું છે. ટૂંકમાં આપણી પાસેથી અવેલેબલ વસ્તુ તમને બધી મળી રહેવાની છે. જેટલી ઇનસ્ટોક હશે ત્યાં સુધી આપણે છેક સુધી બધાને પ્રોવાઈડ કરવાના છીએ. અને ફિલહાલ તો બપોરાની તૈયારી યારે ફરસાણની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અને એક સ્પેશિયલથી યુકેનો મમ્મી આંટીનો ઓર્ડર છે. તમારે સુખડી, ફરસી પૂરી, મેંદાની પૂરી બધું અથાણા હારે તો બનાવી જ દેવું જોઈએ. એટલે ઘૂઘરા, તો મેંદાની પૂરી કરું. હા ઘૂઘરાની બધોનો ઓર્ડર છે. એટલે ઈ આપણે અથાણા ભેગું બનાવશું પાછું. તો હાલો ફિલહાલ અત્યારે પપ્પા આવે એ પેલા બપોરા માંડી અને શ્રીખંડ લઈ આવીએ એટલે આજે ને જલસો પડી જાય. રમાડે છે મારા મમ્મીને મેં ઓટકાર ખવડાવવા આપી. મેં કીધું ઈ ઓટકાર નહીં ખાય આપણને ઓટકાર આવી જાય. રમાડી જ પડે ને મારી દીકરીને. સાચી વાત છે. એને કાકીની દીકરી બહુ વાલે તો ભગવાને મને દીધી નહીં. હા એને 2 દીકરા દીધા. હા નગર મંથન વખતે તો બધાની દીકરીની જ ઈચ્છા હતી હો કે ભાઈ દીકરી જ આવશે. હા, દીકરી જ આવશે પણ ભગવાને 2 દીધા એક બે. પણ ન દીધી. હા. પણ ભગવાનને ખબર હતી કે લાલુ કાકા વૈયા જવાના છે અદૃશ્ય મને મૂકી. હા. એટલે કે તને દીકરા દઉં ને તને ઉપાધિ. ઉપાધિ નહીં. તું મારી દીકરી જ છો આપણે પહેલેથી ઈ દીકરી જ માની છે. હા હો એટલે હગાઈ વખતે તો તમારા ખોળામાં હતી કા? મારા મમ્મી પપ્પા નહોતા રોય ને એટલું હું લગ્નમાં રોઈ હતી. હા. મને હવે દાંત આવે છે, મારા મને એમ થાય હું હાવ ગાંડી થઈ ગઈ તે પાયલને વળાવતી હું એટલી બધી આ કોઈ નહોતું રોતું. હા મને એટલું બધું રોવું આવે. હવે હું ક્યારેક હું વિડીયો જોઉં ને તો મને પસ્તાવો થાય કે એટલું બધું ન રોવાય. ગાંડી થઈ ગઈ તો પાયલ હકીકત. લાગણી તો પડતા તમારી હગાઈમાં હું કાંઈક વરહદીની હતી કે 6 મહિના વરદીની હતી. 6 મહિના 6 મહિનાની હતી ને દેવુભાઈ 2 વર્ષનો હતો. હા બસ એવું હતું. વાકડિયા વાળ. તે ખોળામાં તમારા ખોળામાં બેઠી હતી હું. આપણે દાન બાપુની જગ્યાએ ફોટો છે. હા. બહુ જ. મેં લાલુ કાકાને કીધું મેં તાર ઢીંગલી. તે નૈના કાકીની સગાઈ વખતે તો હાવ કરલી વાળ મારા અને બહુ સરસ ફ્રોક હતા. પહેર્યું તું અને ને આપણે દાન બાપુની જગ્યાએ પેલા વેલા ગયા. હા. એટલે મેં કીધું છોકરી બહુ સરસ છે. ઈ કે આપણી જ છે. મેં કીધું, હે? તો હારું મેં તો આપણી જ માની લેવી. તો અને માની વતન ઠેઠું. હા હો હા. તેવું છે. તો અત્યારે જો આપણી દ્વિજાને રમાડે છે નૈના કાકી. ત્રીજા તારી જેવી છે મારે ઢીંગલી. હા હો
ચાલો રમાડો એને ઘડીક. ત્યાં હવે રસોઈ માંડી ઓલરેડી 12:15 થઈ ગયા છે. હા વાગી ગયા છે 4 અને 4 વાગ્યા ને મમ્મીએ નૈના કાકીએ થઈ નાસ્તા કમ્પ્લીટ કરી નાખ્યા. મમરાન જેવડો મસ્ત ફાફડા અને મેંદાની પૂરી. અરે મમ્મી હું નિંદરમાં હતી ને તે મેંદાની પૂરીની સુગંધ આવતી હતી ને ખારી જેવી, તો મને ચાંદ પૂરી ખાવાનું મન થઈ ગયું. પણ હા બપોરે મને ખાધું તો પેટમાં દુખતું હતું થોડુંક એટલે પછી હોઈ ગઈ હતી. મેં એની કરતા કેળા ને સફરજન ને એવું ખાઈ લો, પૂરી નથી ખાવી. હળવો ખોરાક ખાઈ લો. કેવડો વેડો બધું કમ્પ્લીટ ને? હા બધું થઈ હવે ગયું. મમ્મી હવાર નાસ્તાની કઈ માથાકૂટ નહીં હમણાં. હા ઓલું ખાવું હોય જો કાલ તાર પપ્પાને સવારે વહેલું બારગામ તો જવું તો 4 વાગ્યામાં ભાખરી કરેલી ભાવે નહીં. નો ભાવે. એની કરતા 2 પૂરી જરી ખાઈ બે લે. પૂરી ને ફાફડાની ખાઈ લે ને તો આ રે. હા અને ગરમરનું પતાવજો. ગુંદાનું કામ કે ગુંદા ભરવાનું બાકી છે ને હજી? ગુંદા કમ્પ્લીટ છે પણ હજી સંભાર ઠેરો નથી. ઓકે સંભાર ઠેરો નથી. સંભાર બનીને રેડી થઈ ગયો છે. હારું હાલો મમ્મી હજી બીજા હુતી છે ત્યાં બધું આપણે ડબ્બામાં ભરીને કમ્પ્લીટ કરી રાખીએ. ત્યાં તમારી બેન ઉઠશે હમણાં. હા હાલો કરવા મળું ફટાફટ. ફાઇનલી વાગ્યા છે સાંજના 6:45 અને આપણો સંભાર બનીને રેડી થઈ ગયો છે. મમ્મી શેનો સંભાર છે આ? આ છે ગુંદા કેરી અને હા. મેથી ચણાનો બે મિક્સ. ઓકે આમાં ગુંદા ભરવાના છે ને આપણે? હા હજી ગુંદા ભરવાના છે. ઓકે મમ્મી હાંજે ગુંદા ભરશે બેઠા બેઠા. હા અને અત્યારે સંભાર પણ મમ્મી આપણને લાગે પણ સંભાર ઠરતા કેટલી વાર લાગે? લે આ બપોરે 2-2:30 વાગે વઘાર્યો મેં છે. 3 વાર તપેલું એડ્યું તો મેં કીધું ઓહો હજી આ ગરમ છે. મેં કીધું હજી નથી ઠેરો, તો હજી આને ઠરવો પડશે. હવે આમ પ્રોપર ઠરી ગયો છે. હજી મમ્મી કે પણ થોડોક હાથ હાવ ફેરો ઠરી જાય ને હા તઈ વાંધો નહીં. સુગંધ બહુ મસ્ત આવે છે મમ્મી. તઈ જોરદાર સ્મેલ આવે છે. આપણી ટોપ ભરી અને આપણે ગુંદાગીરીનો સંભાર રેડી થયો. હલાવાતો નથી એટલો જાજો પણ સંભાર એ છે. નીચે બેસી ગયો હોય ને. હા અને ગોળ કેરી એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે હવે. હા. એટલે પાર્સલ ધીમે ધીમે બધાને ડિલિવર કરીશું. હવે ગુંદા કેરી આજનો ગુંદા ભરીને ચણા મેથીનું કામકાજ મમ્મી ક્યાં પૂરજો? ઈ હજી છે ને મેથી જરીક લીલી છે. ઓકે પછી ઈ બધું સાંજે 10 વાગે તો ભેળવી દેવું જોઈએ નકર કારણ કે મેથી ને ચણા પાછા ફૂકાઈને ઝીણા 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 થઈ જાય. એમ. ના ના ઈ આપણે આ સાંજે ભેળવી દેવું ને રાત્રે ધીમે ધીમે ગુંદા ભરશું. હા હા એવું છે. તો અત્યારે મમ્મી ખાવામાં આજ મારે તો પ્લેન ખીચડી ને દૂધ ખાવાની ઈચ્છા થઈ. હા તો આગળ દૂધની ખીચડી જાય બીજું કાંઈ નથી. કાંઈ નથી કરવું. આમ સફેદ પ્લેન ખીચડી અને ઘી નાખી મસ્ત અને દૂધ. હા. એટલે દૂધ ખીચડી ખાઈ લે ને તો કઈક મજા આવે. આપણે ઓલા તબેલાનું દૂધ હા, આવી જાય ને હા. પછી લઈ આવો. તબેલાનું દૂધ આવે ને પછી લઈ આવી. કારણ કે અહીંયા 7:30 દૂધ આવે. હા 7:30 દૂધ આવે એટલે દૂધ લઈ આવો એટલે મસ્ત દૂધ ખીચડી ખાઈ લઈ. અને 1-2 વાર હાથ ફેરવી દો ને એટલે આ ઠરતું થાય હજી. હા. પછી મસ્ત રાત્રે આપણે ગુંદા ભરી લઈએ. અને બહુ જલ્દી ગુંદા કેરી તો બધાની બહુ ફેવરિટ હતી ગયા યર. એટલે બધાને બહુ જલ્દી આપણે ગુંદા કેરીનું અથાણું પ્રોવાઈડ કરવાના છીએ. જો કે બહુ બધા ઓર્ડર્સ આવી ગયા છે પણ રેડી થાય કાંક બધા અથાણા રેડી થાય ને મેન તો એનું મટીરિયલ પેકેજિંગનું મટીરિયલ મમ્મી હજી થોડું ઘણું બાકી છે આવવાનું. હજી ઓલી સીટું ન થાય. શીટ ન થાય એવી એટલે પ્રોપર પેકિંગ થાય. અથાણા તો ઘણા ખરા બનીને રેડી થઈ જાય. અને પછી હું પ્લાનિંગ કર્યો વિચાર્યું છે કાંઈ નહીં હેનું એનું રાત્રે 3 વાગે ગરમર લેવા જવાનું. નહીં ઓ ભાઈ મારે જીવવું છે થોડું. ભૂતનો ભેટો થઈ ગયો તો એટલા અથાણા ય પીડાય રહે પછી એમ જેવું છે. થઈ ગયો ભૂતનો ભેટ. હાચી ને? લે ઓલા બાની નહોતા કહેતા રાજુલાવાળા? એ હા ઈ મમ્મી સીન શું હતો? તમે લોકો કે લીલિયા ગયા તા અને ત્યાંથી રિટર્ન આવતા હતા કાંઈક ને ત્યારે તે હું નાની હતી તે ઓલ તળાવો મારશે ને ન્યાય તે ઓલે પડી ગઈ હતી. હે તઈ. એટલે અમુક આમ કંઈક ભૂત હોય એવું ને બને ચોઘડિયા ચોઘડિયા ફેર ફેર થઈ જાય. જ્યારે ઈ ચોઘડિયામાં એનું મરણ થયું હોય ને અકસ્માત હા એની આશા રહી ગઈ હોય ને તો ઈ અરસા ઈ ચોઘડિયામાં ઈ લોકો થાય. અને મમ્મી અમુક લોકો જીવતા આપણને જોઈને આપણને કંઈક થઈ ઈ જાય ભાઈ જો આપણે કહે છે બધા કે જીવતા વળગે હા. પણ આપણે એવું આપણને ખબર નહીં નથી. મમ્મી અમુકની નજર એવી ખરાબ હોય. ઈ બિચારાને નો ખબર હોય પણ એને અંદરથી એમ થતું અરે ઓલાને કેવું સારું છે આપણને એવું હોત તો અરે ઓલા કેમ છે આપણને એમ તો એવી અંદરથી એને એવી આશા થતી હોય. ઓકે એટલે એની અંદરથી એમ હોય ને એટલે એનું જે એને આમ થઈ જાય ઓકે એટલે ઘણા ખરા જો ને કાંઈ ન હોય ને માંદા પડી માંદા પડી જાય કેમ ને. કે આ બધાયને કહેવત નથી કે ઓલા હોય તો ઓલું નો ખાવું ને ઓલા હોય તો આમ નો હા, કરવું હા. ઓલા આવે તો આમ નો આમ કરવું ન એમ. કરવું ને જેવું છે. એટલે ઈ લોકોને મનમાં નો હા, હોય એમ. પણ ઈ લોકો એવું અંદરથી એની ઈચ્છા હોય. અંદરથી એને આપણે એટલે કેમ ક્યારેક કોકની વસ્તુ જોતા તમને ત્યારે વાહ, ઓલા બાઈ કેવું સારું પહેર્યું હા એમ. એમ જેવું છે. એટલે અમુક ચોઘડિયા ફેર ને અમુક ઈ બધું આમ અત્યારે આપણે કોઈ માનીએ નહીં ટેકનોલોજી પ્રમાણે સમય છે પણ જેવું. હા અમુક આમ નવા દિવસો કે ઘણા ખરા નવા દિવસે કે નો નીકળવું પછી
આ શું કહેવાય હવા મહિનો લગી પણ જો હુવાવડી બાઈ હોય ને હા એ હુવાવડી બાઈ ની તે હવા મહિના સુધી ઘરમાં દવાખાને જવાનું હતું પછી બાયુને છે ને ધ્યાન બહુ રાખ્યા કે છરી રાખે ને લીંબુ રાખે તે એનથી છે ને અમુક આત્મા આઘી રહી. આઘી રે એટલે એમ જેવું છે કે અત્યારે તો આપણે બહાર જ ન નીકળી જોઈએ ઘરમાંથી. હું અહીંયા આવી છું, આપણે અઠવાડિયું થઈ ગયું પણ મારે ડેલા બાર હું છે ને ઈ નથી ખબર મને હજી. એટલે હું કહેતી હતી, મેં કીધું મમ્મી જ્યારે હું હરતી ફરતી થઈ જાય ને 3-4 મહિના પછી મારા બધી શેરી ગલીઓ જોવી છે ક્યાંથી ક્યાં નીકળાય એમ જેવું છે. સારું હાલો હવે તમે દૂધ ખીચડી મારી ઓરી દો, ખીચડી ઓરી દો અને આપણે સંભારને ઠરવા દઈએ, પછી રાત્રે આપણે ગુંદા કેરી ભેળવશું. અહીં તમે જોઈ શકો છો કે મમ્મીના હાથના ગુંદા કેરીના ગુંદા ભરાય ને સંભારવાળા કમ્પ્લીટ થઈ ગયા છે. ગુંદા ભરાય ને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે. હવે એની અંદર કેરી ભેળવીને ગુંદા કેરી આપણું અત્યારે કમ્પ્લીટ થાય છે.